તો ગાઈસ આજે આપણે બનાવવાના છે ઉબડિયું. તો ઉબડિયામાં તમે જોઈ શકો છો આ પાપડીના અંદર બધા મસાલા નાખી રહ્યા છે અને આ આપણા મેન કારીગર છે સંજુભાઈ. આ અમારા ગામના જ છે અને તમે જોઈ શકો છો આ બાદશાહ મસાલા 4 નાખેલા છે. એના અંદર હવે અડધો નાખી અને આપણે ચટણી અંદર છે ખાવા માટે. જોઈ શકો છો તમે કેટલું મસ્ત દેખાય છે આ જો. અને તમને જો ચટણીની પ્રક્રિયા આ જો ચટણી આનથી ચટણી બને ને એક બીજી બી ચટણી બને તે તો બનાવવા નાખી. આ કેટલી મસ્ત દેખાય છે જો હળદર જેવી થઈ ગઈ. અચ્છા ટીના ફોઈને બધું આવડે જ. ટીના ફોઈને કઈ કેવું નહીં પડે. ને આપણે જોઈ શકો છો બહુ મજા કરતા છે ઉબડિયું બનાવતા. તો મેં બી ઉબડિયાના બાજુમાં બેસી ગયેલો છે અને આજે 2 માટલા ઉબડિયા પાડવાના છે. આજે તમને એક વસ્તુ બતાવું. આ જો આ છે છોડ પણ આપણે બહુ કામનું હોય. તો આ છે કોન અને આ કોનથી આપણે શું કરીએ ખબર કે આ કોનને ઉબડિયામાં લખાય હે ને. તમે પણ ઉબડિયું ખાધું હોય તો તમને ખબર જ હોય કે ઉબડિયાના અંદર કોન પણ આવે. એવા તો બહુ બધા કોન છે પણ તમને એક સેમ્પલ આપ્યું. તો આપણી ચટણી તૈયાર થઈ ગયેલી છે. હવે આ ચટણીને શું કરવાનું તે તેની આ 3 વસ્તુ તૈયાર થઈ ગયેલી છે. આ 2 ને આ 1 અને આના અંદર આપણે શક્કરિયા બટાકા ને કોણ છે જો કેટલું મસ્ત. ને આના અંદર આપણે 9 વસ્તુ લખેલું છે. આને કહેવાય ધાણા જીરું. આપણી ચટણી આને કદાચ લાખે આના અંદર લાખવું જ પડશે. ને હવે આ ચટણીને આના અંદર લાખે. મીઠું ચાખીને કાકી લાગજો. મેં લાખ્યું છે એમ તો જો ચટણી એટલી મસ્ત મને દેખાતી છે ને. વાતન બી પૂછો ને કેટલાક પાડવાના. तो गाइस हम बटाका लेने जा रहे हैं. तो आ हिंदी में बोले मैं તમને ગુજરાતી में બોલું. તો અમે બટાકા લેવા જાય હતા છે. ત્યાં લેવા જવાનું છે. તો અમે બહુ કામદાર માણસ છે ને. કામદાર કેવું કામદાર નહીં કામદાર.